નમસ્કાર, મારું નામ ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય તળાજા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની બધી જ વિધાનસભામાં 10 થી 12 કિલોમીટરના દાયરામાં સરદાર સાહેબની સમૃદ્ધિની એકતા યાત્રા કાઢવામાં આવશે અને આ એકતા યાત્રા સરદાર સાહેબે કરેલા દેશ માટે જે કાર્યો છે એને વાગોળવામાં આવશે અને આવનારી પેઢીને એના વિશે માર્ગદર્શિત કરવામાં આવશે. એવી જ યાત્રા ભાવનગર જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં થવાની છે અને ખાસ કરીને ભાવનગર જિલ્લા મહત્વ એટલા માટે છે કે સરદાર સાહેબ જ્યારે 562 રજવાડાઓને સંગઠિત કરી અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા જ્યારે નીકળ્યા ત્યારે પ્રથમ રજવાડું ભાવનગરના રાજા નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીએ સરદારજીના શરણોમાં સમર્પિત કરી અને ત્યાંથી શરૂઆત થઈ હતી. એટલે ભાવનગરનું મહત્વ આ ખૂબ મહત્વનું છે. ત્યારે ભાવનગરની જ આ વિધાનસભા તળાજામાં સરદાર સાહેબની આ યાત્રા અમે કાઢવા જઈ રહ્યા છીએ. તે સંપૂર્ણપણે સરકાર શ્રી અને એની દેખરેખ થવાની છે, પણ તાલુકાની તમામ જનતા એમાં જોડાય એના માટે અમે બધા જ કાર્યકર્તા મિત્રો પણ આ યાત્રામાં જોડાવાના છીએ અને યાત્રા સફળ થાય એના માટે અમારા સંપૂર્ણ સંગઠન આમાં મહેનત કરી અને લીડ લેવાના છીએ. ત્યારે આ યાત્રા 12 કિલોમીટરની રહેશે અને યાત્રા તળાજાની બાજુમાં આવેલું રોયલ ગામથી શરૂઆત કરી અને ત્યાં સરદાર સમૃદ્ધિ વન બનાવવામાં આવશે. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સરદાર સાહેબના જીવન વિશેની જે કાંઈ ઘટનાઓ છે એને વાગોળવામાં આવશે. તેમને સાંસ્કૃતિક કાર્યક્રમના રૂપમાં પણ લોકોને બતાવવામાં આવશે અને ત્યાંથી 700 જેટલા લોકો પગપાળા એ યાત્રામાં જોડાય અને માખણીયા ગામે જશે. માખણીયા ગામથી દેવળિયા ગામે જશે. દેવળિયા ગામથી એ દેવળિયા ધાર જઈ અને ત્યાં એનું સમાપન કરવામાં આવશે. ખાસ કરીને આ યાત્રા સરદાર સાહેબ લોખંડી પુરુષ કહેવાના છે અને એમને જે ખૂબ આમ કહેવાય ને કે અસાધારણ કામ કરી બતાવ્યા દેશ માટે, એને વાગોળવા માટેની આ યાત્રા છે. વલ્લભભાઈ પટેલના વિચારોનું સમાપન થાય, તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર સેવામાં જોડાય તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરવાનું થાય છે. જે સરકારશ્રીના પરિપત્ર અન્વયે આપણા તળાજા વિધાનસભાની 19/11/2025ના રોજ રોયલ ગામેથી પદયાત્રા શરૂ થશે અને દેવળિયાની ધારે સમાપન થાય છે. જે માટે તમામ નાગરિકોને હું તાલુકા વહીવટી તંત્ર વતી આમંત્રણ આપું છું અને સૌનું સ્વાગત છે.